या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। નમસ્કાર. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા અનુદાનિત શ્રી એમપી શાહ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સીએન આર્ટ્સ બીડી કોમર્સ કોલેજના ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાતી અને ડિપાર્ટમેન્ટ ઓફ સંસ્કૃતના તત્વાવધાનમાં આયોજિત આ એક દિવસીય શિબિરમાં મંચસ્થ આજના સમારંભના અધ્યક્ષ અમારા સૌના આદરણીય શ્રી અશ્વિન કાકા, ગુજરાતી વિષયમાં જે વિષય ઉપર આજે આ ચર્ચા છે એના એમ કહો પિતા, ફાધર ઓફ જે વસ્તુ છે આખી, એમ વાતા ઇકોનોમિક્સ કે ફાધર ઓફ ઇકોનોમિક્સ, એવી રીતે આ ફાધર ઓફ લઘુકથા આદરણીય રમેશભાઈ ત્રિવેદી, આદરણીય મોહનભાઈ, આદરણીય પ્રેમજીભાઈ, ગરિમાબેન, સુનિતાબેન, સંસ્કૃતના ખૂબ જ જાણીતું નામ મારા પરમ મિત્ર રાઠવા સાહેબ, એમના બેન ડોટર છે. એટલે તમે ઓળખતો તમે જો પપ્પાના નામે હાજરી છે અહીંયા. એટલે ઘણી વાર એવું, અને એમનું કામ બી બહુ મોટું છે પાછું, પણ પેલા બટવૃક્ષની પાછળ બાજુમાં પેલા કહે ને કે આંબો ઉભો હોય, આંબો ફળ આપે છે અને સરસ ફળ આપે છે, મીઠો ફળ આપે છે, એ આંબા છે, પણ પેલા બટવૃક્ષ છે એની છાયામાં એ બી ઉછરી રહ્યા છે. આ સર્વેનું હું સંસ્થા પરિવાર વતી અહીંયા સ્વાગત કરું છું. મારા ડિપાર્ટમેન્ટના બંને ડિપાર્ટમેન્ટના મિત્રોનું બી હું અહીંયા એવા સામયિકમાં પણ પ્રકાશિત થયેલી છે. સુનીતાબેને 2 લઘુકથા સંગ્રહ આપ્યા છે. 2019માં અણસાર અને 2024માં શબરીના બોર. બંને લઘુકથાઓના શીર્ષક પણ બહુ જ સૂચક છે, શબરીના બોર અને અણસાર. પિતાનો વારસો આગળ વધારવાનો એ સરસ રીતે પ્રયત્ન કરી રહ્યા છે. એકલોયા, ટપલી, પે, પોત, સુદામો વગેરે એમની નોંધપાત્ર લઘુકથાઓ છે. એમની અમુક લઘુકથાના શીર્ષક મને બહુ આકર્ષક લાગે છે, જેમ કે ઈસ અને ઉપડું. હમણાં સરે શીર્ષકની પણ વાત કરી, એ સંદર્ભમાં હું કહું છું. ઢોલને ધારો, તળપદી નાગરી બોલી ઉપરાંત તળપદી બોલી ઉપર પણ એમનું સારું પ્રભુત્વ છે. એક ચમત્કૃતિ જેવું શીર્ષક ધરાવતી એમની લઘુકથા અખંડ સૌભાગ્યવતી વિધવા, એ ખૂબ સરસ છે. પ્રથમ પુરુષમાં લખાયેલી લઘુકથામાં એક સ્ત્રીની વેદના બહુ સરસ રીતે પ્રગટ થઈ છે. એવી જ રીતે અખેવન પણ સાસુ વહુના સુહાળા સંબંધોની વાત કરે છે, જે જનરલી જોવા નથી મળતી. એટલે એ રીતે અહીંયા પોઝિટિવિટી છે. એમાં એમનું સુંદર ભાષાકર્મ પણ સરસ રીતે ઉપસી આવે છે. આ બધા ઉપરાંત બીજા ઘણા નામ છે જે લોકો આજ્ઞાની જેમ કે ધૂમકેતુ જેમ ચમકીને લઘુકથાઓ લખીને કથા બીજા સ્વરૂપ તરફ વળતા થઈ જાય છે, અથવા મેં કહ્યું કે લઘુકથાના ગુજરાતી સ્વરૂપને જે સ્ટ્રગલમાંથી, જે ઉલટી સ્થિતિમાંથી, વિપરીત પરિસ્થિતિમાંથી ઊભી કરીને ગુજરાતી સાહિત્યમાં એક પ્રતિષ્ઠિત સ્થાન મેળવનાર કેટલાક આંગળીને વેઢે ગણી શકાય એવા નામો, મોહનલાલ પટેલ હોય, જયંતિ મકવાણા હોય, શરૂઆતના નામ કહું છું, રમેશ ત્રિવેદી હોય, રામજીભાઈ કડિયા હોય. એમાં એક નામ આપણે ઇજ્જતકુમાર ત્રિવેદીનું પણ માન સાથે લેવું પડે. આપણું ગૌરવ છે કે એમના દીકરી આજે રાત્રે બેંગ્લોરથી સ્પેશિયલ આ કાર્યક્રમ માટે જ આવ્યા છે. ગઈકાલે જ વાત થયેલી, કાર્યક્રમ પૂરો થશે એટલે પાછા ફ્લાઇટમાં બેંગ્લોર જશે. આ કોઈ પૈસા, માન, મર્તબો કે મોભો માટે નથી મિત્રો. સ્વરૂપના
પિતાનો વારસો સ્વરૂપ પ્રત્યેની નિષ્ઠા છે. આજે ચોક્કસ મને ગૌરવ થાય છે, આપ પધાર્યા છો ત્યારે મારી કોલેજમાં આપનું હું સ્વાગત કરું છું મેમ. અને ડોક્ટર કિંજલબેન કાપડિયાને વિનંતી કરું કે પુષ્પગુચ્છથી આપણા સૌ વતી માન્ય સુનીતાબેન નામ છે, હું બીજું બોલવા જતો હતો એટલે સોરી, નામ નથી બોલવું હવે. સુનીતા મેમને પુષ્પ આપીને આપણા સૌ વતી આવકારશે અને આપણો અમળકો વ્યક્ત કરશે.